અમરેલીમાં સતત કમોસમી વરસાદમાંનો જે માવઠાનો માર છે તે સતત વરસી રહ્યો છે, જેને કારણે અમરેલી જિલ્લામાં અત્યારે બરબાદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા જેવો અત્યારે માહોલ છે। અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લાઠી અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લાઠીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। તો અમરેલીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં કમોસમી માવઠાનો માર અને ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે અને એક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તો લાઠીના દ્રશ્યો છે, ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। લાઠી અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે। તો લાઠીમાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો છે। તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ અત્યારે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે લાઠીમાં જોરદાર પવન ફૂંકાવો છે અને સાથે વરસાદ પડી રહ્યો છે। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બરબાદીનો વરસાદ। અમરેલી ગ્રામ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। વડેરા, નાના ભંડારિયા, સરંબડા, ગાબડકા સહિતના ગામોમાં વરસાદ। ગાજવીજ સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। તો અમરેલીના બગસરા હાઈવે ઉપર ગાબડકા ચોકડી પાસે વૃક્ષ ધરાશાયી થયું છે, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વૃક્ષ ધરાશાયી થતા સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકી પડી રહી છે। તો અમરેલીમાં સતત કમોસમી વરસાદનો માર, ત્યારે આ દ્રશ્યો અમરેલીના છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો અમરેલીના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। વડેરા, નાના ભંડારિયા, સરંબડા સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાવો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ। સતત વરસાદને કારણે ખેડૂતોના પાક પણ ધોવાયા છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ અવિરત જોવા મળી રહ્યો છે, ત્યારે વડેરા, નાના ભંડારિયા, સરંબડા સહિતના ગામડાઓમાં પણ વરસાદ નોંધાવો છે। તો અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં પણ વરસાદ। ગાજવીજ સાથે બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। જામકા, જેઠિયાવદર, શિલાણા સહિતના ગામડાઓમાં વરસાદ। ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો અમરેલીના બગસરામાં પણ અનેક જગ્યાએ પર વરસાદ, જેમાં જેઠિયાવદર, જામકા, શિલાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો અમરેલીમાં અત્યારે સતત કમોસમી વરસાદ। વધુ વિગત સાથે સંવાદદાતા હરેશ કુમાર ફોનલાઈનથી જોડાયા છે। હરેશ, અમરેલીમાં અત્યારે શું સ્થિતિ? બિલકુલ, બપોર બાદ અમરેલી જિલ્લાના બગસરા, અમરેલી તેમજ અમરેલી ગ્રામ્ય અને લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના વડેરા, નાના ભંડારિયા સહિતના ગામડાઓની અંદર ધોધમાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો બગસરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બગસરાના જામકા, જેઠિયાવદર, શિલાણા સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। સતત ભારે પવન સાથે વરસાદ વરસતા અમરેલી બગસરા સ્ટેટ હાઈવે પર એક વૃક્ષ ધરાશાયી થયું છે, ત્યારે લાઠી શહેરમાં પણ ભારે પવનના કારણે એક જે ગેટ વિસ્તાર છે ત્યાં એક વૃક્ષ ધરાશાયી થયું છે। એટલે જે પ્રમાણે આ તોફાની પવન સાથે હાલ અત્યારે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। અમરેલી, લાઠી અને બગસરા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા હાલ અત્યારે ખેડૂતોમાં ચિંતા વધી છે। જી હરેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। હવે આગળ વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। આહવા અને આસપાસના ગામડાઓમાં વરસાદ। ગાજવીજ સાથે આહવામાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અધિકારી કર્મચારીઓને ઓફિસ ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે। તો ડાંગના આહવાના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં કમોસમી વરસાદને કારણે અત્યારે જનજીવન ઉપર પણ વ્યાપક અસર થઈ છે। પવનની ગતિ પણ તેજ છે। સતત વરસાદને કારણે ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો ઘેરાયા છે।